હેલો મિત્રો, કેમ છો? સ્વાગત છે ઘણા દિવસો બાદ ફરીથી અલ્પેશ ભાટિયા બ્લોગ ચેનલમાં. તો મિત્રો, તમે જોઈ શકો છો કે અમે બંને તૈયાર થઈને જઈ રહ્યા છીએ અમારા ગામ આકેસણ. તો મિત્રો, આ બ્લોગ રહેવાનો છે મામેરાનો, જેમાં આપણે જઈશું પહેલાં અમારા ગામ આકેસણ અને પછી ત્યાંથી મામેરું લઈને આવીશું કાણોદર, એટલે કે આના પિયરમાં. બરાબર? તો હાલ આપણે જોઈ શકો છો, હાલ અમે નીકળી ગયા છીએ પાલનપુર અમદાવાદ હાઈવે પર ઘરે જવા માટે આકેસણ, અને પછી ત્યાંથી આવીશું મામેરું લઈને કાણોદર. તો આ બ્લોગ ખૂબ જ સરસ રહેવાનો છે. તો મિત્રો, બન્યા રહેજો આ બ્લોગમાં, અને આ બ્લોગમાં આપણે બતાવીશું ફરીથી મામેરું, જે મારા ફઈના ઘેર લઈને જવાનું છે, અને એમના દીકરાના દિવ્યકાંત, જેના આજે લગ્ન વધાવવાનું છે, અને લગ્ન વધાવવાની સાથે સાથે અમારે મામેરું પણ લઈને જવાનું છે. તો મિત્રો, બન્યા રહેજો બ્લોગમાં. તમે જોઈ શકો છો, પાછળ આપણે હવે મામેરામાં નીકળી ગયા છીએ. ગરમી ખૂબ છે.
ગામ આકેસણ ગણેભાઈ જીવાભાઈના ઘરનો મોમેરો, એમના 3 દીકરા કોંતીભાઈ, ધનરાજભાઈ અને ચેલાભાઈ. ધનવાદ છે ભાઈ, એમને ખરેખર દીકરીઓ વાળું ઘર છે. અમારે ગણે કાકો પણ એમને પણ ગુનો વધારે હતી. અમારા કોંતીભાઈ એમને બેનો વધારે છે અને ખરેખર ભાગશાળી માણસો છે. અને એટલા બધા ભાગશાળી કે એક વાર દઈને બીજા વર્ષે તરત જ મોમેરો આવી નીવાનું પૂરત. અને જે બને એ યથાશક્તિ પ્રમાણે એ એમની બહેનોના ત્યાં જાય છે. ખરેખર એમને કુદરતને સદ પણ આપી છે. જેવું હાલે છે ને ભાઈ કોક, એને કુદરત માલિક હાલે છે. પણ એટલે જીવનમાં કવિ એક વાત કીધી છે કે ભજો ભગવાન તજો અભિમાન, પ્રભુ ભજ્યા વિના ભીડ કોણ ભાગે, 5,000 તાણ 25,000 ભડાયના ભડાકા ભાગે. કે વશલો ભાઈ ડેડે કે દડો નીલે ધક્કો લે જાય. કોંતીભાઈ આજ લાવો લેજો, ધનાભાઈ ચેલાભાઈ કાલ થાવું હોય તે થાય. કે હાલો તો નથી મકનો થાય છે બેઠો, ઘરના ઓગણે અવસર અવળો ફરીને બેઠો. એ પંચો મારા સુરતા રાખજો. ગામ આકેસણ નો મોમેરો ગણેશભાઈ જીવાભાઈ ભાટિયાના ઘરનો, એમના 3 દીકરા કોંતીભાઈ, ધનરાજભાઈ અને ચેલાભાઈ. એ એમની બેન ગામ કોણોદર પુષ્પાબેન રમેશભાઈ ના ઘેર. એ ભાઈ ને હોમીએ ચોલે 25,111 શ્રી કૃષ્ણાર પર પંચો. ગામ આકેસણનો ઓમા મોળિયો. એ વિશ્વાબેનના ઘેર કોણોદર, એમનો ભણ્યો પણ એમને પૂરો વરવાગો. સમાજના ધારાધોરણ પ્રમાણે દેજના 5,180 શ્રી કૃષ્ણ વર્ષ પંચો. रहे न जोबन रहे, न धन रहे न जोबन रहे, न रहे घर के काम. ગામ तुलसी जग में जस रहे, कर दो भला કામ. આ એક ભલાઈનું કામ છે. વાહ, વાહ. આ એક સજ્જનતાનું કામ છે. હરી, હરી. બેન, દીકરી, કળ, કુવાસીના ઓગણે જવું ને એનાથી મોટું કોઈ પુણ્ય આ નથી. જન્મમાં નથી. અને જેના ઘરે દીકરી છે ને એને કોઈ પુણ્ય કરવાની પણ જરૂર રહેતી નથી. નથી. કાંતિભાઈ સાહેબ, આજે અમારું આકેસણ એટલે ભાટિયા પરિવાર કે બ્રહ્મતલીમાં તું ભાટિયા, બાબા બ્રહ્મતલીમાં તું ભાટિયા અને મંદિર કીધું મેર, મેર. હિન્દુ દીપતું સોમ ભાદર શમશેર. ગણેભાઈ જીવાભાઈ ની પેઢી. ગણેભાઈ જીવાભાઈ એટલે કામ નાનું નામ નતું, મોટું એ હતું. વખતમાં નવ પ્રજ્ઞામાં ગુજતું નામ હતું. અને એમના જ દીકરા જે કાંતિભાઈ, આ ભાઈ આપણે ધનરાજભાઈ જમાદાર અને ચેલભાઈ સાહેબ આજે સ્વર્ગમાં છે. પણ આજે સ્વર્ગમાં છે, એમનો જો આત્મા છે ને એ પણ આજે સોંપલતો છે કે મારા ભાઈ આજે કાણોદર મુકામે ગયા છે. બાબા ધરાવણ ધાન ને નીપજે અને કળવન દીપ ન હોય. હોય ધરાવણ ધાન ને નીપજે અને કળવન દીપ ન હોય. હોય. જેસલ જખરા નીપજે જેની માતા તલ હોય. હારી ધરા હોય ને તો જ હારું ધાન પાકે. બાબા. અને હારી જનેતા હોય ને તો જ હારું માવતર પાકે. બાબા. હે? નીચું ક્ષેત્ર હોય અને કોપ જમીન હોય ને તો જ અહીંયા ઉગે, બાકી ટેબો અહીંયા ભંઠિયા ઉગે સાહેબ. આજે ગણેશભાઈ ના દીકરા આજે અહીંયા આયા છે, એમની બેન ના અહીંયા એ કે થતું હોય કળમાં થાય, જે થેલું હોય ને એ જ થાય. થતું હોય કળમાં થાય કે હતું ડોહા હતર ધોતી મેરામણ માય, કોઈ ડુંગરા ન પાકે તો તમે ડુંગર ઉપર આશા રાખો તો ના કમાવે. કે જળ જળ કમળ ને નીપજે
જળજળ કમળ ને નીપજે. નીપજે અને વન વન ચંદન ના હોય હોય પહાડે પહાડે મણી નહીં અને ઘેર ઘેર સીતા ન હોય હોય. બધી જગ્યાએ આશા રાખો બાબુભાઈ સાહેબ નકામી પડે કરું કરું હા? બધી કે હંસા ઊન ઘર બેસીએ જ્યાં ભલે પાથરનું સાદું હોય બાબા હંસા ઊન ઘર બેસીએ જ્યાં પાથરનું સાદું હોય મળે સોનાનું સિંહાસન પણ બગલા ઘેર ના બે બાબા આપણે ભલે સાદું કોઈ પાથરનું વાલજીભાઈ ગણેશભાઈ જીવાભાઈ એમના 3 દીકરા કાંતિભાઈ ધનજીભાઈ અને ચીલભાઈના ઘરનું મમેરું ગામ કાણોદર એમની બેન પુષ્પાબેન રમેશભાઈ ભીખાભાઈ ચાવડાના ઘરે એ બેનને ચોધીનો છોકરો ચોધીની તોડીઓ બેનને સોનાનું કડું રમેશને સોનાની વીંટી સોનાની ચૂની ચોધીના વેટ ભાઈને સોનાનો દોરો સોનાની વાળીઓ ચોધીની ચોર રમેશને ચોધીનો કંદોરો આજે પરણાય એ ભાઈને પૂરેપૂરો વર વાગો એ પણ બૂટ સૂટ સાથે રમેશ કુમાર એમના બનેવી એમને પણ જોડી કપડાં 2 ભાણિયા એમને પણ જોડી કપડાં પુષ્પાબેનને પણ જોડી કપડાં પરણા છે ભાણિયાને પણ કોંડા ઘડિયાળ અને કપડાં ઉપર 61,111 શ્રી કૃષ્ણ એ પંચો મારા સુરતા રાખજો અમારે બેન પુષ્પાબેન એમને મોમેરું તો કર્યું મોહાળું પણ કર્યું અને એમને બેનને પેટીમાં 5 જોડી કપડો અને કપડો ઉપર 5100 રૂપિયા પણ શ્રી કૃષ્ણ પર છે પંચો. મારા સસરાજીના પાગળ ઉતરિયા બેનીને લસી કાગળ મોકલ્યો રે
તો મિત્રો ખતમ કરી આ બ્લોગને. આઈ હોપ કે આ મામેરાનો બ્લોગ તમને ખૂબ જ પસંદ આવ્યો હશે. જો તમે અમારી ચેનલ પર નવા હોય તો અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. તો મળીએ ફરીથી એક નવા બ્લોગ સાથે. ટિલ ધેન ગુડ બાય. આવજો.